હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો સવારે વહેલા બ્લોગ સ્ટાર્ટ કર્યો અને તો આજે જવાનું છે પેલા ઘાસમાં પાણી વાળવા માટે અવારમાં, કારણ કે અમારા આવા 9 વાગે પાવન અને પછી આવે છે જોન. તે ત્યાં પણ જવાનું, પણ ઘાસ પાયા વગર ચલાવ્યું નહીં, હું કહી જાય તે પહેલા ઘાસ પઈ આવીએ અને એટલી ગોળ તો જોન આવીએ જાય તો ફટાફટ લેડો પેલા ઘાસ પાવાનું કરીએ. આનો વંકાર કરે લે રેડાનો. હા રેડાનો. ચમ રેડાનો જેમ જીરું નહીં, જીરાનો કરાતો છે તાળ રેડાનો કરાય. રાયડો તો આપણા ઘેર હોય, શું કેવું? કરું અને જીરું જીરું તો નહીં અમારી કાંઈ થઈ દીધું. લહણ લાવવાનું હા લાવવાનું. રજાઓ પડી તમે ગમે તેમ 2 મહિના ફરો. આમ તો ટોકનો બકામ હા મજા આવી જાય. મજા આવશે. બસ જવા લાગે આજે ભાઈ ખેતરમાં આવ્યા હોય ને કાળું એટલે અંતર ના છોટું ને ભમરા વળગ્યું. ઓહો અંતર ના મેકું મેકી આવું ના ભાઈ. ઓન નમું પીયું એક બાજુ ચા પીવાઈ ગયો, એક બાજુ ચૂલામાં મકાયો છે. કોઈ જો બતાવજે મકાયું. પીયું તાર મકાયું ખાવાનું? એ પીયું મકાયું ખાવાનું? ખેતરમાં તો ઉનાળાની હવારમાં મજા આવે ને રાતી મજા આવે. ખરા બપોરે તો એવી લૂ આવે ને એ તો આ કાળું નિયન પૂછો ચમ થાય જાય. બપોરે લૂ આવે ને જબર. હે જોયું આ ખોટા બંધ બોલે ને આખા બપોર ચો કાઢવાના ખબર હે? પાણીના ટોકામાં. ચમ બપોરે એવું કરો હે જો મોટર ચાલુ હોય એટલે 3-4 કલાક તો પાણીમાં જતા જ રહે નાવામાં. એટલે હું બપોર જતો રહે. રોજ ગામડામાં બપોરે એવું હોય. તો જો પાવર આવી ગયો અને અમારી જમીનમાં ઘાસ ઉગે ને એ થોડું આસું ઉગે. તમે જો આમ તો સારું ઉગ્યો પણ એટલું બધું આસું નહીં. પણ કહેવાનો મતલબ અમારી જમીન ને એકદમ ચીકણી. જો એક વખત થઈ જાય ને તો પછી અમાર અડી ગયા. એટલે હવે ફટાફટ પાવર આવી ગયો, ચાલુ કરીએ. જો બહુ મસ્ત એવું સેટઅપ છે કૂવાનું. તો ડોમું કરીએ ને પછી ચાલુ કરી દઈએ. તો જો પાવર આવી ગયો અને મોટર ચાલુ કરી દીધી. જો કે આ ઘાસ આપણું નહીં હો પાછું, કારણ કે આ તો મોટા ભાઈનું અમારે તો પેલું જેનું રીમ બતાવું તમને. તો જો ચાલુ કરી દીધી મોટર. લગભગ 1.5-2 કલાક થાય પી રહેતા. જો બંબો પડવા માંડ્યો ને. તો અમારે લગભગ 20-25 ફૂટે પાણી છે, 25-30 ફૂટે ફૂલ પાણી છે. બરાબર. અમારા આજુબાજુના બધા એરિયામાં, કારણ કે અમારા ધરોઈ બાજુ થઈને અડે ને એટલે કૂવામાં રહાડે ઊંચી, એટલે ફાયદો એટલો. બરાબર. 8 કલાક પાવર આવો કન્ટિન્યુ, આટલું ને આટલું પાણી કાઢે જાય. અને અમારે એવું નહીં, અમારા કૂવો નહીં, આખા ગામમાં એવું હોય. બધા દરેક કૂવો ફૂલ પાણી અમારા ગામમાં. એટલે આ ઉપરનું પાણી ને બહુ મસ્ત આવે, પીવા માટે સારું અને જમીન માટે પણ સારું.
તો લેવાડો ફટાફટ પાવાનું ચાલુ કરીએ. એકવાર ખાતરનું આવી દઈએ. કોઈ દા આવી રીતના પાણી પીધેલું હોય ખેતરમાં? હા હા, એક પાડી પી રહ્યું, આ બીજા માળી જો. પહેલાં હું કોરવણમાં વાર થાય, બીજા પણ વાર થાય ને આ તો ફટાફટ પી રહે. ગામડામાં હું બને ત્યાં સુધી રૂમાલ ઓછા બધા યુઝ કરે અમારી બાજુ. સીધું આવે ને આ નેપકિન અમારા ત્યાં આમ કહે ને આ નેપકિન. અમે પોણતમાંથી ઘેર આવ્યા અને જો હમણાં હાલ વળઘોડું ચડશે એ પણ આપણે તમને થોડું બતાવું અને પછી વાડીમાં જવાનું છે જમવા માટે. તો લેવડો ફટાફટ જઈએ વળઘોડામાં. પણ થઈ ગયો. અને કાલે મારે પહેલું જોકે દેવ પામે આ ઓમના તે તમે જો માણસમાં તો હોય પણ પશુઓમાં જો એના આંખોમાંથી વસ્તુ આવવા માંડે છે. જોજો આપણે કહીએ માણસમાં જેટલી લાગણી હોય પણ દરેકમાં હોય. આ જેટલો બધો ઓહું પડ્યો જો ગાયમના આંખમાંથી. જેટલા અઠવાડિયાથી દસી થતો હતો ભાઈ. ઘણું મથ્યા પણ કે ના શરીર યાર ગરમીનું બળ આપણે કહીએ પણ કાલ તો લસકો બસકો બધું ખાધું હતું. લસકો એ ખાધો તો ને બધું કરતો હતો. એમ તો ખોણ ખાતો હતો પણ એનું કાલ નતું ખાતું. કાલ એનું પેલું એ થયું ને એટલે કાલ નતો બચારો ખાતો. પણ ગાય જો
સૂટી તો જો સારું કર્યું આમ તો સારું કહો તો છૂટી બેઠા વાહ પગ હારી ગયો તો ભાઈ જોરદાર વધી ચડી હો જો વધીને વાવાઝોડું આવવાની તૈયારી જો ધૂળકોટ ચડીએ ધૂળકોટ હા બોલો હા બોલો બધાને વગાડી છે બોલો હળ આવી દોડો એ બાજુ વધારે લે વાવાઝોડું ચંદાળ જ ની આપણે ચંદાળ જ આ જોન નથી જઈ ઈ કણ હા તે વાયરાનું બધું મંડપના અંગાથી કઠેડો છૂટી ગયો છે ઓવા બોલો હળો દવાખાના ભેગો એટલે આ ધૂળકોટે હ વાવાઝોડું એ બે ભેગું થયું ના આપણે આવશે વાવાઝોડું પણ વાર લાગશે ભાઈ ભરતભાઈ હા વાવાઝોડું આવો અસર ચાલુ નહીં થઈ જો જો પવન જો હા વાવાઝોડું તો બોલ જ છે કઈ નહીં લ્યો આ સિસ્ટમ બધી બદલે હે કારણ કે આટલી ગરમી પડે ભાઈ 53 હા 48 ગરમી પડવા માંડી એટલે વરસાદ ને આબુ જ પડે